वडोदरा में कल रात को एक वारदात हुई। दरअसल वडोदरा में मशहूर है सुरेश भजियावाला, जिसकी दुकान के सामने ही उसके बेटे गौरांग पटियार पर जानलेवा हमला किया गया है। हथियारों से वहां पर आए कुछ लोगों ने गौरांग पटियार पर हमला किया, जिसके बाद गौरांग पटियार लहूलुहान हो गया और उसे तुरंत ही इलाज के लिए अस्पताल पहुंचाया गया। तब इस मामले के मद्देनजर परिजनों ने रोष साझा करते हुए न्याय की मांग रखी है। इसी के साथ परिजनों का ये भी कहना है कि जिन लोगों ने भी इस वारदात को अंजाम दिया है, तुरंत ही उन्हें जेल में बंद किया जाए। हालांकि पुलिस ने शिकायत दर्ज कर इस मामले में आगे कार्रवाई शुरू की है। ત્યાંથી આવતા હતા વાઘોડિયા, પછી અહીંયા આવીને ઓમાં આગળ સામે મારીને નાહી ગયા મારા છોકરા। સમતા ચોકડી છે, કઈને ચપ્પુ મારીને નાહી ગયા છોકરાઓને। એ 7-8 જણ છે એવું કહેવામાં આવે છે। 7-8 જણ મારીને નાહી ગયા છોકરાને। એ ખયલને આવું કોણ આવી ગયું એ ખબર નહીં। એ ગૌરાંગને મારીને નાહી ગયા। બેસે પણ અહીંયાથી મારીને નાહી ગયા છે। એ જોન બોમ્યા છોકરાઓ જશે કંઈક એ ખબર નહીં સાહેબ, અમને શું ખબર। આવતા હતા ને વાઘોડિયાથી દુકાનેથી, તો રસ્તામાં પાછળ આવ્યા અને ચપ્પુ મારવા સારું પાછળ તળેલા, અને અહીંયા આગળ એમને ગાડી સ્ટોપ કરી દીધી ને પછી એ લોકોએ બહાર કાઢીને એને ત્યાં દુકાને સામે લઈ જઈને એને માર્યો। સામે બી એના બધા ચપ્પુ જ લઈને માર્યા છે। પાછળ લીટો બી પડેલો છે, ચપ્પુ મારેલો છે પાછળની સાઈડે। એ નામ અમને નથી ખબર। એ ગૌરાંગભાઈ છે, ગૌરાંગભાઈ સુરેશભાઈ પટિયાર। હા, સુરેશ ભજીયા હાઉસનો છોકરો જ છે, સુરેશ ભજીયાવાળાનો છોકરો। અને કેમેરા બધા ખોલાવો એટલે ખબર પડે, જે હોય એ બધાને જેલમાં ઘાલો, જેલમાં જ फांसी की सजा आपो, बीजू कहीं नहीं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।